પૈસા કઈ રીતે કમાવાય છે, આશીર્વાદ સાથે પૈસા કમાવા મળશે, બરાબર છે. પણ એના માટે એક ડિસિઝનની જરૂર છે. જ્યાં સુધી તમારું ડિસિઝન નહીં હોય ત્યાં સુધી તમે એ જગ્યાએ પહોંચી નહીં શકો. હમણાં એક એક્ઝામ્પલ આપ્યું લોનાવાળાનું, બરાબર ને? એમાં શું હતું? ડિસિઝન. કે તમારું ડિસિઝન તમે ફેમિલીને કરવા માટે તો લીધું. એવી રીતે તમે એક ડિસિઝન લીધું કે મારા ઘરની અંદર 1 લાખ રૂપિયા દર મહિને આવવા જોઈએ, બરાબર છે, કે 2 લાખ રૂપિયા આવે. પોતપોતાનું અલગ અલગ ડિસિઝન હોય. તો એના માટે શું કરવાનું? એના માટે જે આપણે કામ કરી રહ્યા છીએ તો કરવાનું જ છે, પણ એની સાથે સાથે એવું એક કામ આપણે કરશું કે જેથી કરીને આપણા ફેમિલીના અને આપણા પોતાના સપના પૂરા થશે. આ સપના પૂરા કરવા માટેનો આ એક બિઝનેસ છે, બરાબર. અને પોતાના એકલાના સપના પૂરા થશે, સાથે સાથે જે વ્યક્તિ આપણી સાથે આવે છે આ પ્રોડક્ટ લેવા માટે અને એ પણ કામ કરશે, એના પણ સપના પૂરા થશે. તો બંને આપણને આશીર્વાદ અને ફેમિલી આશીર્વાદ આપશે, બરાબર છે. પણ એના માટે કામ શું કરવાનું છે? તો સૌથી પહેલા ડિસિઝન લઈને પ્રોડક્ટ લેવાનું છે. કોઈ પણ એક પ્રોડક્ટ, બરાબર, 7,400, 11,900, 15,900, કોઈ પણ એક પ્રોડક્ટ લેવાની છે. તો લઈ શકાય કે ના લઈ શકાય? લઈ શકાય ને, કેમ કે આપણે ફોન કેટલા બધા વાપર્યા અત્યાર સુધી. ઓછામાં ઓછા ખાલી એક એક્ઝામ્પલ પણ આપજો. કેટલા ફોન તમે બદલ્યા હશે? 3, 4 ખરા. અને એની એવરેજ 15,000ની આજુબાજુ હશે. 15 થી વધારે હોઈ શકે છે, બરાબર. તો 15,000નો ફોન એ આપણી લાઈફ ચેન્જ કરી શકશે? નો. પણ 11,900ની કીટ, ઓલા બેને કીધું ને 61 વર્ષના બેને 30 લાખ રૂપિયાનું અર્નિંગ કરી, તો આપણી લાઈફ આ 11,900ની કીટ ચેન્જ કરી શકશે, બરાબર. વધારે સમય નહીં લઉં, સમય બહુ ઓછો છે. હવે જે વ્યક્તિ અહીંયાથી ઇન્કમ લીધી છે અને પોતાની હેલ્થમાં એમનો બેનિફિટ થયો છે, શું એ વ્યક્તિને તમે જોવા માંગો છો? જોરદાર. તો જે વ્યક્તિએ 5 લાખથી લઈ 50,000, 500 થી લઈ 50,000 રૂપિયા સુધીની જેમને પણ અર્નિંગ કરી છે, પ્લીઝ વેલકમ ધ સ્ટોર. ફટાફટ આવી જશે, ફટાફટ આવો, બરાબર આવો. ફટાફટ પોતાનું સેલિંગ કરી દેજો. માત્ર ને માત્ર 30 સેકન્ડમાં તમારું નામ, તમારું સાંભળી લેજો, તમારું નામ, રિઝલ્ટ અને કેટલા ટાઈમમાં અર્નિંગ કરી છે. જોબની સાથે કરી તો જોબની સાથે, બરાબર છે. નમસ્કાર મિત્રો, નામ છે મનોજભાઈ ભરવાડ, નવાડ અમદાવાદથી આવું છું. આ બિઝનેસ આજે ચાલુ કરે 25 દિવસ થયા. 25 દિવસની અંદર 4 રિઝલ્ટ લીધા છે. મમ્મીના છેલ્લા 15 વર્ષ જૂનું ટીચરનો દુખાવો હતો, 80% આરામ થઈ ગયો છે. સાથે સાથે એને કમરનો પણ દુખાવો હતો, એ પણ ગાયબ થઈ ગયો. છેલ્લા 2 વર્ષથી મમ્મીના ચક્કર કોન્સ્ટન્ટ રહેતા હતા, એ 0 થઈ ગયા. વાઈફનો જે કમરનો જે દુખાવો હતો એ પણ ગાયબ થઈ ગયો છે. મને હેલ્થના ઇસ્યુ રહેતા હતા, થાક ઘણો બધો લાગતો હતો. આજે આ પ્રોડક્ટ યુઝ કરવાથી થાક શું છે એ 25 દિવસથી ખબર પડતી નથી. સાથે સાથે ટીમને બી જે લોકોને કીટો આપી છે એ લોકોને બી કવર મળ્યું છે. 25 દિવસની અંદર આજે 30,000 ઇન્કમ લઈ ચૂક્યું છે. ધન્યવાદ. નમસ્કાર મિત્રો, મારું નામ હેમલ પટેલ છે, જશોદાનગરથી જ આવું છું. અને મેં મારા મધર ફાધર માટે આ પ્રોડક્ટ લીધી હતી. એમને કમરના દુખાવાની પ્રોબ્લેમ હતી અને ઘૂંટણના દુખાવાની પ્રોબ્લેમ હતી મારા મધરને. એ 8 વર્ષથી નીચે બેસીને જમી નતા શકતા. એમને અત્યારે 2 મહિનાની અંદર નીચે બેસીને પરાઠી વાળીને અત્યારે જમતા થઈ ગયા છે. અને મારી પોતાની વાત કરું તો મને કબજિયાતની ખૂબ જ પ્રોબ્લેમ હતી, જે આ બોટલનું પાણી પીવાથી અત્યારે એકદમ નીલ થઈ ગયું છે. અને આ સાથે સાથે જોબ સાથે કામ કરતા કરતા અમારી હું 16,000 રૂપિયા ઇન્કમ કમાતું છું. વાહ. નમસ્કાર. નમસ્કાર. મારું નામ શ્રવણ ઠાકોર, ગુજરાતી આવું છું. અને આ પ્રોડક્ટ મારી મમ્મી માટે લીધી હતી અને એમને શ્વાસની તકલીફ હતી. એના અત્યારે 20 દિવસમાં રિઝલ્ટ મળી ગયું અને આ કામ કરતાં કરતાં મેં 3500 રૂપિયા લઈ લીધા. વાહ વાહ. નમસ્કાર. નમસ્કાર. હું ન્યૂ મણિનગરથી આવું છું. આ પ્રોડક્ટ મેં મારા હસબન્ડ માટે લીધું હતું. તેમને ખાસા ટાઈમથી ડાયાબિટીસ 300, 350 રહેતું હતું. હાલ હવે
એટલીસ્ટ 150 રહે છે અને 1 મહિનાથી મેં કામ તો ચાલુ કર્યું છે. અત્યારે મારી ઇન્કમ 13,000 પ્લસ છે. વાહ વાહ. મારું નામ જયશ્રી છે. હું 1 મહિનાથી લગભગ મને પહેલીમાં દુખાવો હતો અને થાઇરોઇડ અને ડાયાબિટીસ પણ હતા પગ પર. તો આ લેવાથી મને 1 મહિનામાં હવે નોર્મલ ટેસ્ટ આવી ગયેલા છે. કોઈ પણ પ્રકારની હું દવા ગોળી લેતી નથી અને મારી 18,500 ઇન્કમ છે. વાહ વાહ. તાલી પાડો, તમારે પૈસા આવશે. નમસ્કાર જી માતાજી, મારું નામ જનક ગઢવી છે. હું વિવેકાનગર હાથીગણથી આવું છું. આ પ્રોડક્ટ મેં 25 દિવસ પહેલાં મારા પપ્પા માટે ખરીદી હતી. અત્યારે મેં ઘણું સારું છે, સારું થઈ ગયું છે. અત્યાર સુધી આજે જ મારે સવારે જેવી મારી આંખ ખુલી એવો જ મારા મોબાઈલમાં મેસેજ પડ્યો કે 6,500 સુધીની મેં ઇન્કમ અત્યાર સુધી લીધી. વાહ. આ હતા 500 થી લઈને 50,000 સુધીના. બરાબર. હવે આપણે આગળ વાત કરીએ કે જે વ્યક્તિએ 50,000 થી 10 લાખ રૂપિયા સુધીની ઇન્કમ લીધી છે એ વ્યક્તિ ફટાફટ સ્ટેજ ઉપર આવી જશો. જબરજસ્ત તાલીઓ સાથે, જબરજસ્ત. મારું નામ હા, જે કેવું કરું તમે. મારું નામ રામલાલ છે. હું સેટેલાઇટથી આવું છું. હેલ્થ વિશેષ તો એવું છે કે જે માણસ મરી જવાની છેલ્લી ઘડી હોય ને ત્યારે કંઈક આપી દેશે દાન બાન કે હવે પતી ગયું છે, છેલ્લો દિવસ છે તો આજે દાન કરી લો. એવો દાન બી અપાઈ દીધું, કથાઈ થઈ ગઈ હતી, બધું જ પતી ગયું હતું. બધા ટેલિફોને થઈ ગયા હતા કે હવે છેલ્લી ઘડી છે. એમને પૂછપુછાટીઓ કરતા હતા કે આનો ટેલિફોન નંબર છે, પહેલાનો ટેલિફોન નંબર છે. અને એ માણસ આજની તારીખમાં 3 કલાકમાં બોલવા ચાલુ થઈ. 4 દિવસથી બોલતો હતો, એ 3 કલાકમાં બોલવાનું ચાલુ થઈ ગયો. અને ફિલહાલ આ માણસ બીજા ગામ ભૂલમાં જતો રહે છે. ગયડો છે થોડું યાદ શક્તિ ઓછી છે. એ બીજે ગામ લાકડી વગર જતા રહે છે. મારા ગામડે મારા ઘરની બાજુમાં છે. પાર્કિન્સન અને પેરેલિસિસ 30 વર્ષનો જૂનો રેકોર્ડ તૂટી ગયો છે. 30 વર્ષ જૂનો પાર્કિન્સન પેરેલિસિસ મટ્યું હોય એવું મેં સાંભળ્યું નથી, પણ મેં મટાડ્યું છે. મેં મટાડ્યું એટલે એ બાયોટેકની મટાડ્યું. આશીર્વાદથી બિલકુલ રેડી થઈ ગયા છે. મસ્ક્યુલર ડિસીઝ એટલે માણસ મસ્ક્યુલર ડિસીઝ એટલે પાગળો થઈ જાય. ધીરે 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 બધું ગળી જાય. એ માણસ મરી જવાની કાગાર ઉપર હતો અને આજે એ ખેતરમાં કામ કરે છે. પટેલ છે. એમ કરતા કરતા હું 4,25,000 રૂપિયા કામ. થોડો ઉતાવળું બોલો માઇકમાં. નમસ્કાર. નમસ્કાર. મારું નામ વિનોદ ઠાકોર, મેજડા ગામથી આવું છું. આ પ્રોડક્ટ મારા પપ્પા માટે લીધી હતી. તેમને શ્વાસની તકલીફ હતી. એમને 20 દિવસની અંદરમાં શ્વાસની તકલીફમાં રાહત મળી ગઈ અને અત્યારે બિલકુલ ગોળી દવા લેતા નથી અને બિલકુલ સારું થઈ ગયું. અને આ કામ કરતા કરતા 95,000 મેં કમાયા છે. વાહ. નમસ્કાર મિત્રો, નમસ્કાર. મારું નામ દિનેશ મહેરિયા છે. બોપલથી આવું છું. આ પ્રોડક્ટ મેં મારા વાઈફના પ્રોબ્લેમને કારણે લીધી હતી. મારા વાઈફને કમરનો પ્રોબ્લેમ હતો અને કમરના પ્રોબ્લેમ માટે મેં ઘણી બધી આયુર્વેદિક ન્યુટ્રિશન પ્રોડક્ટ લીધી, પણ આરામ થયો નહીં. અને આ પ્રોડક્ટ લેવાથી એમના અઠવાડિયાની અંદર કમરનો દુખાવો મળી ગયો એવું એમને સામેથી કીધું. બીજો એમને ઊંઘનો પ્રોબ્લેમ હતો. રાત્રે ઊંઘ નથી આપી, કદાચ જાગી જાય તો ઊંઘ ના આવે તો ઊંઘનો પ્રોબ્લેમ પણ એમનું સરસ રિઝલ્ટ મળ્યું. મને પોતાને પણ રિઝલ્ટ મળ્યું. મને એક સાઈડની નસ રાત્રે ઊંઘમાં ચોંટતી હતી તો ઘણો દુખાવો થતો હતો. તો મને પણ અને ગાડી ચલાવું તો 40-50 કિલોમીટરની ગાડી વધુ નહોતો ચલાવી શકતો. મારે ગાડી સાઈડમાં કરી અને થોડું ચાલવું પડે, થોડું કસરત કરવી પડે તો આગળ જઈ શકતો હતો. હમણાં હું 2 દિવસ પહેલાં જ સુરત જઈને આવ્યો. તો સુરત જતા આવતા હું ગાડી ચલાવ્યા પણ કોઈ પ્રોબ્લેમ નથી થયો. એટલે આવા સારા રિઝલ્ટ મળ્યા એટલે મને પોતાને વિશ્વાસ આવ્યો અને કામ કરતા કરતા અત્યાર સુધી હું 3,82,000 કમાઉં છું. नमस्कार दोस्तों, नमस्कार. नाम प्रणव का है सर, रायपुर से बिलोंग कर रहा हूँ. ये अपॉर्चुनिटी सर इतना मान लो सागर जोशी के 18 साल का रिसर्च बेस्ड प्रोडक्ट है. रिजल्ट देगा ही देगा, ये पक्का है. बराबर, आप वापरोगे प्रॉपर तो रिजल्ट मिलेगा. लेकिन ये बिजनेस आपको करना है तो पहले सरेंडर होना पड़ेगा. जो बंदा आपको लेके आया वो उसको सरेंडर हो जाओ. कभी पैसे के लिए आपको किसी का पग नहीं पकड़ना पड़ेगा. इसका गारंटी मैं लेता हूँ. और
इसमें काम करते 6 महीना हुआ, 2 लाख की सर इनकम है। વાહ નમસ્કાર દોસ્તો, રાઠોડ ગોયતાઈ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ કર્મચારી રિટાયર્ડ ટ્રાઇબ છે એવું છું. કારણ કે આ બિઝનેસમાં આવવા મોટું કારણ મારું કેવું હતું કે ભાઈ ઘરે ડોહા ના જોઈએ, કારણ કે ઘરે પડદા સિસ્ટમ છે એટલે ભાઈ મેં કીધું ચલો તારી મને આપણે બહાર રહીએ. આ કામ કરતા કરતા આજે 80 દિવસ થયા છે, 1,82,000 ઇન્કમ કરી છે. પ્લસ રિઝલ્ટના તો એવા ઘણા રિઝલ્ટો છે. ચાચડી વાસણાની અંદર એક ભાઈને રોજે 300 રૂપિયાના સ્પ્રે શરીર ઉપર મારતા હતા, કારણ કે એ વ્યક્તિ 20 વર્ષ ટ્રેક્ટર ચલાવ્યું એટલે ઊભા થઈ નતા આપતા. પણ આ પ્રોડક્ટ વાપરી ત્રીજા દિવસે એ વ્યક્તિ મોટરસાઇકલ લઈને આજે ગામડામાં ફરે છે. નમસ્કાર મિત્રો, નમસ્કાર મારું નામ કિરણ રાઠોડ છે. હું ધોળકાથી આવું છું. મને હાઈ બીપી અને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હતો. 160 બીપી આવતું હતું, 200 કોલેસ્ટ્રોલ હતો. છેલ્લા 8 વર્ષથી હું બીપીની ગોળી લેતો હતો અને મારા વાઈફને પગે નસ જકડાવાનો પ્રોબ્લેમ હતો. એટલે પહેલા તો મેં ડબલ નો સેટ લીધો 11,900. એટલે એક જ મહિનામાં રિઝલ્ટ મળ્યો. રિઝલ્ટ મળ્યા પછી લોકોને વાત કરતા ગયા અને અમારા સગામાં એક કોઈ છે એમને મણકાનું ફ્રેક્ચર થયું હતું. બાથરૂમની બહાર નીકળી ગયા હતા તો મણકામાં ફ્રેક્ચર થઈ ગયું. 15 થી 20 દિવસ હોસ્પિટલમાં દાખલ રહ્યા અને ઓપરેશન કરાયા પછી 6 મહિના સુધી બેડ ઉપર રહ્યા પણ આરામ થયો નતો. દવા ગોળી ચાલુ હતી. હવે ડોક્ટરે મહિના પછી દુખાવો ઓછો ના થયો એટલે 11,000 રૂપિયાનો બીજો પલંગ બેડ આવે છે ઊંચો થાય એ લખી આપ્યો. એ પણ એમને ખરીદ્યો. એના પર 6 મહિના સુધી આરામ કર્યો પણ મણકાનો દુખાવો ઓછો થયો નહીં. મને વાત કરી એટલે મેં તેને એમને મેટ્રેસ આપી અને 25 દિવસમાં એમને 90% દુખાવો ગાયબ થઈ ગયો. બરાબર, અને દવા ગોળી પણ બંધ થઈ ગઈ. હવે 5.5 મહિનામાં આ રીતે કામ કરતા કરતા ઘણા બધા રિઝલ્ટ મળ્યા અને મારી ઇન્કમ થાય છે 3,90,000. નમસ્કાર, નમસ્કાર પાર્થિવ શાહ, અમદાવાદ વડોદરાથી. આ પ્રોડક્ટ પહેલી લીધી મારા વાઈફના પ્રોબ્લેમ માટે અને કમરના, એડીના અને ઘૂંટણના દુખાવા હતા. પ્રોડક્ટ લીધા પછી 2-3 મહિના એને યુઝ કરી. 3 મહિનાની અંદર મને બિલકુલ દુખાવા બધા નીલ થઈ ગયા. અને મારે એક એવી ડિસીઝ માટે વાત કરવી છે જે લોકોને 1000 માણસોમાં રેર પર્સનને આ ડિસીઝ થાય છે. એ ડિસીઝનું નામ છે ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા. એ લગભગ હજારો માણસમાં એક જણને થાય છે. કહેવાય છે કે અહીંયા ગળામાંથી 2 નસ ઉપરની તરફ જે જતી હોય છે એની અંદર સોજો આવે છે. એ સોજો આવે ત્યારે બંને નસ એકબીજાને અથડાય અને વીજળીનો કરંટ આવે ને એટલો જબરદસ્ત દુખાવો થતો હોય છે. કોરોના ટાઈમમાં મારી વાઈફને આ પ્રોબ્લેમ સ્ટાર્ટ થયો હતો અને અમે એના માટે ઘણા બધા ડૉક્ટરોને બતાવ્યું. કાનના ડૉક્ટરને બતાવ્યું, દાંતના ડૉક્ટરને બતાવ્યું, પણ બધું જ નોર્મલ આવતું હતું, કંઈ ખબર પડતી નથી. પછી અમારા ફેમિલી ડૉક્ટરને વાત કરી, એમણે MRI કરાવવાનું કીધું. MRI સીટી સ્કેન કરાવ્યું ત્યારે રિપોર્ટમાં ખબર પડી કે એમની જે નસ ઉપર જાય છે એમાં સોજો છે અને એના માટે એમને 2 દવા લખી આપી. એ ગોળી સવારને સાંજે એક્ઝેક્ટ ફિક્સ ટાઈમે લે તો જ એને દુખાવામાં રાહત થાય. હવે એને દવા ગળવાની ચાલુ કરી. દવા સવારને સાંજે લે પણ દવા લે એની 2-3 કલાક અસર રહે પછી પાછો એ પ્રોબ્લેમ સ્ટાર્ટ થઈ જાય. એટલે પાછો અમે બતાવ્યો કે અને આ દુખાવો ઓછો થતો નથી. એટલે એમને 2 થી 3 ગોળી કરી. એ સવારે તમારે 4 વાગે લગભગ 8 કલાક પછી બીજા 8 કલાક પછી એક્ઝેક્ટ ટાઈમે તમારે આ ગોળી લેવી પડશે. અને આ છેલ્લામાં છેલ્લો ડોઝ છે. આના પછી ઉપરનો ડોઝ તમને નહીં આપી શકું કેમ કે એ બહુ જ હેવી હોય છે. પછી એ 3 ગોળીને દિવસની લેવાની ચાલુ કરી છતાં પણ દુખાવામાં કોઈ ફેર ના પડ્યો. આનો એક જ ઈલાજ છે કે ઓપરેશન છે, પણ ઓપરેશન કરાયા પછી પણ 5 વર્ષ પછી આ પ્રોબ્લેમ પાછો ફરી સ્ટાર્ટ થઈ જાય છે. એનો કોઈ ઈલાજ નથી. 1-1.5 વર્ષ પહેલા મેં આ પ્રોડક્ટ લેવાનું લીધી અને યુઝ કરવાનું સ્ટાર્ટ કરાયું. કરતા આજે 1.5 વર્ષ યુઝ કર્યા પછી આજે એને દુખાવો બિલકુલ નીલ થઈ ગયો છે. એક પણ ગોળી અમે છેલ્લા 6 મહિનાથી લીધી નથી. એટલે આ જબરજસ્ત મોટું રિઝલ્ટ મને મળ્યું છે. 6-8 મહિનાથી કામ કરું છું. અપલાઇન ડેવલપની દરેકની હેલ્પથી 1,80,000 ઇન્કમ કરી છે. થેન્ક યુ. મારું નામ ખદીજા છે, રોડકાથી આવું છું. આ પ્રોડક્ટ મેં બિઝનેસ કરવા માટે લીધી હતી. મને કોઈ હેલ્થ ઇસ્યુ નહોતા પણ હું મારી સાસુને આપી. એમને ડાયાબિટીસ ઘણું રહેતું. ડાયાબિટીસમાં એમને ઘણું સારું રિઝલ્ટ મળ્યું. આજ દિન સુધી જ્યારથી પ્રોડક્ટ યુઝ કરે એમનું ડાયાબિટીસ વધ્યું પણ નથી અને ઘટ્યું પણ નથી. બીજી પ્રોડક્ટ હું મારી નણંદને આપી. એમને કમર દર્દ અને ઘૂંટણના દુખાવામાં સારું રિઝલ્ટ મળ્યું. આ રીતે ફેમિલી રિઝલ્ટ તો લીધા જ, ટીમમાં બી એવા ઘણા રિઝલ્ટ લીધા છે. 70-80 વર્ષની એજમાં પણ ઘણા સારા રિઝલ્ટ આપ્યા. આ રીતે પાર્ટ ટાઈમ કામ કરતા 3,80,000 ઇન્કમ. મારું નામ શિલ્પા મકવાણા છે.
આમાંથી 87,000 પ્લસની ઇન્કમ કરી છે અને હેલ્થ માટે જેવું બધાએ કીધું એવી રીતે અમારા ઘરમાં બી થોડા પ્રોબ્લેમ હતા. મારા હસબન્ડને એસિડિટીનું ઇન્જેક્શન જોડે લઈને જ પડતા હતા પર્સમાં, તો એ એમનું ઇન્જેક્શન છૂટી ગયું કેમ કે બેલ્ટ બાંધે છે ઓલ ટાઈમ. અને મને પાછળનો ઘૂંટણનો ને એને એડીનો દુખાવો હતો, એ બી ઓછો થઈ ગયો છે. એટલે હેલ્થ વેલ્થ અને હેપીનેસ આપે છે આ બિઝનેસ. તો જે ગેસ્ટ આવ્યા છે એને નમ્ર વિનંતી છે કે તમે જેની જોડે આવ્યા છે એની જોડે પોઝિટિવ ડિસિઝન લો અને આગળ વધો. થેન્ક યુ. વાહ. નમસ્કાર. નામ ભાવના સોલંકી. મેં એનો પ્લાન ગઈ જુલાઈમાં 27 તારીખે જોયેલો. મારા જોડે 7,400 બી નહોતા, ભાડું આપવા પૈસા બચાયા હતા, એમાંથી મેં 7,400ની કીટ લીધેલી. અને મમ્મીને એવું વિચાર્યું કે ચલો ભાઈ મમ્મીને ઊંઘનો પ્રોબ્લેમ છે, ટીચરનો પ્રોબ્લેમ છે, મારા પ્રોબ્લેમ તો મેં વિચાર્યા બી નહોતા. તો બી આની સાથે સાથે વાપરતા ખાલી પાણી પીવાથી ને બેલ્ટ બાંધવાથી મારો માઇગ્રેનનો વર્ષો જૂનો પ્રોબ્લેમ કરી પણ તમને એવું લાગશે કે આ બેન તો હેલ્ધી છે, કોઈ બીમારી જ નહીં હોય, પણ મારા પર્સમાં સ્ટોપેજ લઈને જ ફરવું પડે. અને એ મારી સ્ટોપેજ બંધ થઈ ગઈ અને પરમેનન્ટલી માથું દુખતું બંધ થઈ ગયું. એટલે હવે જ્યારે બી માથું દુખે ત્યારે હું ખાલી બેલ્ટ બાંધી દઉં અને મમ્મી બી ઢીચણ દુખે ને એટલે ક્યાંય બી જતા હોય તો આપણે હાથ પકડી ચાલવું પડે. અત્યારે છૂટા ચાલતા થઈ ગયા છે. અને એની સાથે સાથે મેં નજીકના ડિયરને આપતા 1,45,000 રિઝલ્ટ છે કે ખાસ તો તમારે કોઈને એવું લાગે કે આપણે હેલ્ધી છીએ નથી લેવી તો તમારા મા બાપને ગિફ્ટ આપવા બી લેજો. એમના સૌથી મોટો અનિદ્રાનો પ્રોબ્લેમ દૂર થશે અને હેલ્ધી રહેશે. તો એમના આશીર્વાદથી બી તમે ઘણા આગળ આવશો. થેન્ક યુ સો મચ. દોસ્તો નમસ્કાર. નમસ્કાર. મારું નામ જીબી બીના પંચાસરાજ છે અને હું વિમળનગરથી જાઉં છું. મેં આ પ્રોડક્ટ મારા પોતાના માટે લીધેલી હતી કેમ કે મને 18 વર્ષની જોબ હતી તો મને ની રિપ્લેસમેન્ટ ડૉક્ટરે લીધેલી. કેમ કે મારી જોબ એવી હતી રાયપુર બિગ બજાર, ઇસ્કોપ બિગ બજાર મોલમાં જ મારી જોબ રહેતી હતી. તો કન્ટિન્યુઅસ ત્યાં ઊભું જ રહેવું પડે, ત્યાં ક્યાંય બેસવાની જગ્યા મળે નહીં. તો એના હિસાબે મને આ પ્રોબ્લેમ આવેલો હતો. તો ડૉક્ટરે ની રિપ્લેસમેન્ટ કીધેલું હતું, પણ એક સાચી વાત કહું કે પૈસાના અભાવના હિસાબે મારું ઓપરેશન નહોતું કરાયેલું. અને એ અરસામાં મારી સામે આ પ્રોડક્ટ આવી અને મેં પ્રોડક્ટ લીધી અને કન્ટિન્યુઅસ જે સર અહીંયા અમે લોકોએ જે મેડમે કીધું એ પ્રમાણે અમે યુઝ કરી. બેડ ઉપર સુધી પાણી પીધું અને આજની મારા હાથમાં બેઠો છે. આ રીતે કન્ટિન્યુઅસ યુઝ કરવાથી મને 17 દિવસમાં ફરક પડ્યો અને 18મા દિવસે મેં મારી જાતે પગ નીચે મૂક્યો. એટલે જ્યારે બી મારે ઊભું થવાનું હોય ને ત્યારે મારા હસબન્ડનો સપોર્ટ લેવો પડે કે કામી કોઈ બી હેલ્પ લેવી પડે ત્યારે હું ઊભી થઈ શકું. એટલી મને પ્રોબ્લેમ હતી અને આ 18 દિવસ યુઝ કર્યા પછી 18મા દિવસે હું મારી જાતે ઊભી થઈ. 6 મહિના સુધી ઘરમાં કરતી થઈ, 6 મહિના પછી બહાર નીકળતી થઈ અને આ બિઝનેસમાં કામ કરતા અત્યાર સુધીની મારી જો ઇન્કમ છે એ 2,80,000 રૂપિયા છે. નમસ્કાર. નમસ્કાર. આ કેટેગરી હું પણ આવું છું. પહેલાં તો મેં એક જ વસ્તુ કીધી હતી રોશનભાઈ સાહેબ, મેં પ્રોડક્ટ લઈશું, કામ નહીં કરીએ. પ્રોડક્ટ કેમ કે ડેમો મેં જાતે ફીલ કર્યો એટલે મેં કીધું પ્રોડક્ટમાં દમ છે. પહેલી વારમાં ખબર નથી પડી, કોઈને ખબર ના પડે પહેલી વારમાં, પણ એટલી ખબર પડી કે પ્રોડક્ટમાં દમ છે. જાતે ડેમો ફીલ કર્યો એમાં અને પ્રોડક્ટે રિઝલ્ટ આપ્યું મારી વાઈફ ઉપર. એના માઇગ્રેન હતું, એના માથું દુખાય એટલે મને દુખાડશે બરાબર. તો એના માઇગ્રેનનો રિઝલ્ટ આવ્યું. બીજું રિઝલ્ટ આવ્યું મારી મમ્મીને એના કમરનું ઓપરેશન કરાયું હતું ધોળકા 500 હોસ્પિટલમાં અને એ છતાંય તે દુખાવો રહેતો હતો. તો મમ્મીને જે રિઝલ્ટ આવ્યું અમેથી એના થકી મેં કીધું આ બંને વ્યક્તિને રિઝલ્ટ આવ્યું છે તો કામ તો કરવું જ પડશે. તો કામ કરતો કે ટોટલ ટીમના સપોર્ટથી, ટોટલ અપલાઇનના સપોર્ટથી અને ટોટલ હેલ્પલાઇનના સપોર્ટથી આજ ટોટલ ઇન્કમ 13 મહિનામાં 6,70,000 રૂપિયા ક્રોસ કર્યા. પહેલાં જોબની સાથે સાથે ટ્રેડિશનલ માર્કેટનો જે બિઝનેસ કરતો હતો એની સાથે કરતો હતો, પણ આ ટોટલ મેં આ જે બિઝનેસ કર્યો છે 8 મહિના કર્યો છે. 8 મહિનાની એવરેજ સમજો તો 80,000 રૂપિયાની મહિનાની થાય બરાબર. આ એટલા માટે કહું છું કે મેં જોબ ચાલુ કરી હતી 5,000થી અને 5 વર્ષમાં 15,000 પહોંચ્યો હતો. 5 વર્ષમાં 15,000. અહીંયા હું 8 મહિનામાં મહિને 80,000 પહોંચ્યું છું. કેમ આ 1 મહિનાની ઇન્કમ 80,000? કેમ કે અહીંયા ટોટલ ટીમનો સપોર્ટ છે. એકલો માણસ હોય ને થાકી જાય. તમે જોજો 5 જણા ફેમિલીની અંદર રહેતા હોય અને એક જ વ્યક્તિ કમાતા હોય અને બીજા 4 જણા ખાતા હોય તો શું થશે? આવે
બરાબર, અને 5 વ્યક્તિ ઇન્કમ લેતા હોય તો કમાતા હોય તો એવી મજા આવે. બરાબર, એવી મજા આની અંદર આવે છે. 50 જણા, 100 જણા, 200 જણા, 500 જણા બધા સાથે મળી એકબીજાના સપના પૂરા કરવાના છે. બરાબર છે, એવો આ બિઝનેસ છે. હવે વાત કરીશું આગળ. જે વ્યક્તિએ વધારેમાં વધારે હેલ્થ આપી છે અને વધારેમાં વધારે જે વ્યક્તિઓના સપના પૂરા કર્યા છે, તો એમને હું ઇન્વાઇટ કરીશ. જે વ્યક્તિએ 10 લાખથી લઈને 99,999,999 ઇન્કમ કરી છે, પ્લીઝ વેલકમ ધ સ્ટેજ ઓલ લીડર. જબરદસ્ત. નમસ્કાર મિત્રો. નમસ્કાર. મારો પરિચય આપણો કલ્પેશ ઠાકોર પીપળસથી આવું છું. તમારી જે મને પણ જાણવાનો સમજવાનો મોકો મળ્યો હતો, મને ભાનુભાઈ ભરવાડ સાહેબ એમની ઓફિસે બોલાવ્યો. કલ્પેશભાઈ પ્લાન આવે છે, પ્રોડક્ટ આવી છે. પ્રોડક્ટને સમજો, પ્લાનને સમજો. ઓન ધ સ્પોટ એક ડિસિઝન લીધું. ડિસિઝન લીધા પછી કામકાજની શરૂઆત કરી. કામકાજ કરતા મારી ટોટલ ટીમ અને અપલાઇનના સપોર્ટથી 10.5 લાખ રૂપિયા ક્રોસ કર્યા. પ્રોડક્ટ જબરજસ્ત કામ કરે છે. યસ કે નો? પ્રોડક્ટ સાહેબ, મારા મમ્મીને શ્વાસની તકલીફ હતી, એની અંદર સારામાં સારું રિઝલ્ટ મળ્યું. મારા પપ્પાને બેકપેનની તકલીફ હતી, એની અંદર જબરજસ્ત રિઝલ્ટ મળ્યું. અને મારી વાઈફને માઇગ્રેનની તકલીફ હતી, એની અંદર જોરદાર રિઝલ્ટ મળ્યું. કેમ કે વાઈફને માઇગ્રેન હોય તો ભાઈ કીધું ને કે આપણને થઈ જાય. એમને માઇગ્રેનની તકલીફ હતી, મને પણ માઇગ્રેન થઈ ગયું હતું, એટલે એમને જોરદાર રિઝલ્ટ મળ્યું. એટલે ઘરે જઈએ ને, અત્યારે પહેલાં શું થાય, ઘરે જતો હતો તો ઠંડી રોટલી ખાવા મળતી, પણ અત્યારે ગમે ત્યારે રાત્રે 1 વાગે, 1:30 વાગે, 2 વાગે જઈએ ને, ગરમ રોટલી ખાવા મળે. વાહ વાહ. બરાબર. અને એમના નામે જ હું કામકાજ શરૂઆત કરીશું મેં. તો મારી વાઈફ માટે દિલથી જોરદાર તાલી દીધી. વાહ વાહ. બોલાડો. મોસ્ટ વેલકમ, હેપી વેલકમ જોશના મેડમ. 10 લાખ રૂપિયા જે મારા નામ નથી કમાયો, એ આમના નામથી કમાયેલું છું. બરાબર, જોશનાબેન ઠાકોર. તો સાહેબ શરૂઆત કરતા કોઈ હા પાડી ના પાડી. આપણે કરવાનું શું? અહીંયા નવા મિત્રોને શું કરવાનું? સાહેબ એક ડિસિઝન લેવાનું. યસ કરવું કે આપણે પ્રોડક્ટ લેવી છે કે નહીં લેવી. મેં મારી વાઈફ માટે પ્રોડક્ટ લીધી, મારા મમ્મી માટે પ્રોડક્ટ લીધી, મારા પપ્પા માટે પ્રોડક્ટ લીધી. એ બધા જ લોકોને આશીર્વાદ મળ્યા, અને આશીર્વાદ સાથે 10.5 લાખ રૂપિયા કમાયા. તો મજા આવે ના આવે? યસ કરવું સાહેબ. ઇન્ડિયાની અંદર એક જ કંપની છે, એ 2 નંબરના રૂપિયા 1 નંબરમાં આપે છે. એનું નામ છે ડી બાયોટોરિયમ નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડ. સાગર જોશી સાહેબ માટે જોરદાર. તો વધારે વાતચીત નહીં કરું. થેન્ક યુ સો મચ. કારણ કે આગળ સરે કીધું કે આપણે કરોડપતિને સાંભળવાના. ઓકે, થેન્ક યુ. ધન્યવાદ. બોલો જોશનાબેન, કંઈક બોલો. એમના ખાલી પૈસા જ નમસ્કાર. વાહ, ઉર્જા તો અહીંયા જ છે. પ્રોડક્ટ પહેલી વખત જે લોકો આવ્યા હતા, એમાંથી કેટલા લોકોને સમજમાં આવી નથી. જેટલા લોકોને સમજમાં આવી ગઈ છે, એ બધા લોકો મારા કરતા આગળ જશે. સવાલને સમજ્યા નહીં, કેમ કે પહેલી વખતમાં મને સમજમાં આવી નથી. તો પણ પ્રોડક્ટ લીધી, મારા મમ્મીની હેલ્થ ઉપર બેનિફિટ થયા. પછી વર્ક કરવાનું ચાલુ કર્યું. વર્ક કરતા દરેક ટીમ પાર્ટનર્સ, મારા સિનિયર અને દરેક હેલ્પલાઇન, દરેકના સપોર્ટથી આજે 10,30,000 પ્લસની ઇન્કમ છે. વધારે બોલવાની ઉપરથી બનાવી છે, કેમ કે 1 કરોડથી વધારે કમાયેલા લોકો 4 કરોડપતિ અહીંયા સ્પીચ આપવાના છે.
પણ ઇમ્પોર્ટન્ટ ખાલી એક મેસેજ આપી દઉં, આપણી છે, ડિસિઝન આપણે લેવાનું છે, પ્રોડક્ટ આપણે યુઝ કરવાની છે, પૈસા આપણે કમાવાના છે, સપના આપણા અને આપણા પરિવારના આપણે પૂરા કરવાના છે. એના માટે એક સ્ટ્રોંગ ડિસિઝન લેવાનું. ડિસિઝન લીધા પછી એક જ કામ કરવાનું છે કે જે ફાયદો થાય એ સાચી વસ્તુ શેર કરવાની અને આપણા ઓળખીતા પારખીતા લોકોને ફક્ત હોલમાં લઈને બેસાડવાના. બેસાડી શકાય? બધા જ કરોડપતિ કમાય શકે. નમસ્કાર. જયસુ સંચારિયા નામ છે. મારું કામ મેગ્નેટ થેરાપી એક્યુપ્રેશર એક્યુપંચર ઉપર જ છે. 20 વર્ષથી આનું કામ કરું છું. એટલે 2 મેગ્નેટ લગાવી 5 મિનિટમાં માથાનો દુખાવો દૂર થઈ જાય. સાયટિકા પેન ઓપરેશન કરવું પડે એ 5 મિનિટમાં મેં મટાડ્યા છે. આખે આખો પગ જલાઈ જેવો જળજણ, પણ કોઈને પૈસા કમાવી આપી શકતો નહોતો. બરાબર છે. હું મારા ક્લિનિક ઉપર આવીને મને ગેરંટી આપતો હતો, પણ કોઈને પૈસા કમાવાની તક આપી શકતો નહોતો. મારું ક્લિનિક જ રેફરન્સથી જ ચાલે છે. જે લોકો સાજા થઈ ગયા હોય મોકલે છે, એનાથી જ ચાલે છે. કોઈને આજ દિવસ સુધી 5 રૂપિયા મેં આપ્યા નથી. આ બિઝનેસની અંદર મારી સાથે જે મિત્રો આવ્યા છે, એમને પ્રોડક્ટ લીધી, એમને લોકોને ભલામણ કરી, એના દ્વારા મારી ટીમમાં અત્યારે 58 થી વધારે લોકો 1 લાખ પ્લસ કમાયેલા છે. આ મેં કામ છે. 10 લાખ, 12 લાખ, 15 લાખ ઘણા બધા કમાયેલા છે. પણ 1 લાખથી વધારે 58 લોકોથી વધારે લાઈફમાં મેં કમાવાની તક આપી શક્યો, જે પહેલાં હું મારા ક્લિનિક ઉપર આપી શકતો નહોતો. તો આ હું એના માટે જ આ બિઝનેસ કરું છું. રોશનભાઈ, મૌલિકભાઈ, મનીષાબેન છે, લક્ષ્મીબેન છે, એ બધા કરોડપતિ થાય. પિયુષભાઈ, તૃપ્તિબેન, એ બધા કરોડપતિ થાય. એના માટે જ મહેનત કરવાની છે. બાકી ઉપરવાળો બધું જોવે છે કે બધાના સપના પૂરા કરવા માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ છે. કરોડપતિ એ રાહ જોઈ રહ્યા છે. એટલે અત્યારે હું વધારે વાત નહીં કરું. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. નમસ્કાર. મારું નામ ભાનુભાઈ ભરવાડ છે. હું ગામથી આવું છું. બિઝનેસ શરૂ કરે 2 વર્ષ થઈ ગયા. અપલાઈન, ડાઉનલાઈન, ક્રોસ લાઈન દરેક એના સહકારથી 45 લાખથી વધારે કમાઈ ચૂક્યો. આજે 14,000 આવ્યા હતા, કાલે 37,000 આવ્યા હતા, 15,000, 21,000 આવ્યા હતા. રોજ પૈસા આવે. બધા લેવા છે. કીટ લઈ લેજો, ઘરમાં કીટ બંધ થઈ જશે. બધા નીચે અધિક મહિનો પૂરો થયો ને, એટલે અમારે ફાધર બધા બેઠા હતા, બે વાતો કરતા હતા કે મારો તારો ધંધો સારો કે પૈસા સારા આવે. તો ધંધો શું કરાય? હું આપણા બાપ દાદા કરતા હતા ધંધો કરું. કયો ધંધો? હું આપણા દાદા ગાયું ચાલતા હતા ને, હું આપણે માણા ચાલીએ. મને આવું કેવું છે? હું બંને ધંધો હરકો જ છે. મને કેવો ધંધો? હું આપણા ગાય દૂધ ક્યારે આપે? દાડે 2 વખત આપે ને, અમે 2 વખત પૈસા આવે. સવારે પૈસા આવે ને સાંજે પૈસા આવે. મને ટાઈમ શું? સવારમાં 5 વાગે, સાંજે 5 વાગે. આપણે ગાય દોવાનો ટાઈમ જ છે, સવારમાં 5 વાગે. એમ કે આપણે ગાય છે ને, ખાય શું? ઘાસ ખાય ને, દૂધ જેવું આપે, સફેદ આપે ને. હું આમાં કોઈ માણસ 1 નંબરના પૈસા ભરે, 2 નંબરના ભરે, કોઈ હિન્દુ ભરે, કોઈ મુસલમાન ભરે, કોઈ ક્રિશ્ચિયન ભરે. પૈસા જે આવે ને વાઇટ જ આવે. પૈસા ટીડીએસ ખબર નહીં આવતા. આપણે લોકોને બતાવીએ કે બોલતા બોલતા બધાને બીક લાગે. બીજે બધી ઇન્કમ આપણે હંતાડી જાય કે લોકોને સામેથી કહીએ. બરાબર? એટલે ધંધો એવો છે કે સામ્યતા ઘણી બધી છે. બરાબર? તમે પણ કમાઈ શકો છો, લોકો પણ ચાલે કમાઈ શકે. એમ કોઈ 5મી સામ્યતા શું છે ખબર છે મને? કે ના, મને કે આપણી ગાયોમાં કેવું હોય, એ બાંધી ભૂસે મરે, ફરે ચરે ને બાંધી ભૂસે મરે. અમારે એવું છે, જેટલા ફરી એટલા વધારે કીટો વેચાય. આવું છે ને, ઘરે બેઠા વેચાય નહીં. તમારે બી વેચવું તો ફરતા રહેજો. વેચાય છે. જવું પડશે, બહાર ફરવું પડશે, લોકોને વાત કરવી પડશે, કામ કરવું પડશે. મહેનત વગર કંઈ મળતું નથી. શરૂઆત કરી ત્યારે હું એકલો હતો, અત્યારે 3,000 લોકો છે. બરાબર? અમારા ગાયોમાં જેના છે ને વધારે ગાયોને ત્યાં દૂધ વધારે ભરાતું હોય, અમારે એવું છે. 32,000 ગાયો, 3,000 ગાયો છે. આપણે ઉર્દુભાઈ સાહેબમાં 40,000 ગાયો છે. બોલશું એટલે કહેવાનું પણ બધું છે. સામ્યતા છે, લોકો પૈસા કમાય છે, તમે પણ કમાવો છો, તમારું ગ્રુપ વધે છે, તમે પણ આગળ વધો. પણ તમારી આજુબાજુ સાહેબ પ્રોડક્ટ આવવાની. કારણ કે મેં પોતે 8 મહિના નાટક કર્યા હતા.
બરાબર. યોગેશભાઈ સાહેબે મને 4 ડિસેમ્બરે ફોન કર્યો તો મને કે ભાનુભાઈ આવો આપણે સાથે મળીને કામ કરીએ. મેં જ્યારે ફોનમાં પૂછ્યું કે તમારી પ્રોડક્ટનું શું છે, તો મને કે મેટ્રેસ આવે, ઓશીકો આવે, પાણીની બોટલ આવે, કરવાનું છે. મને કે ગોદડા ઊંઘી જવાનું, બધા લોકો મટી જાય. તો મેં કહ્યું તમે મટાડો, મારે નહીં મટાડો. મેં પોતે 8 મહિના લેટ કરી. તમે લેટ ના કરતા, વારંવાર હું કહું છું, બરાબર. કારણ કે પછી મહિનો તો 2 મહિના યોગેશજી પણ પોસ્ટરો મોકલ્યા. મને કે ભાનુભાઈ આટલા કમાયા. મેં કહ્યું તમે કમાવો, માર નહીં કમાવો. ઘણા બધા લોકોના વિડીયો મોકલ્યા, પણ તો એવું ના કહ્યું. આપણે હનુમાનજીના નારિયેળ ફોડવા જઈએ નહીં, એક ફટકો મારીએ, બીજો ફટકો મારીએ, ત્રીજો ફટકો મારીએ, નારિયેળ ફૂટે નહીં. એમાં આ નારિયેળ 8 ફટકા મારે ત્યારે ફૂટ્યું. બરાબર. એટલે તમે બી કોકના ત્યાં કહેશો કે ના પાડે, ખોટું ના કાઢવાનું, આપણે સાંભળી લેવાનું. પણ લોકો આવશે ને આવશે. કારણ કે ગ્રાહકને મોત કોઈની રાહ જોતું નથી. તમારે જવું પડશે, લોકોને વાત કરવી પડશે, મહેનત કરવી પડશે, શીખવું પડશે, અને લોકોને પકડીને લાવી દેવાના. બરાબર. બીજું આપણે મગજ નહીં દોડાવવાનું. લોકો અહીંયા આવશે એટલે પૈસા ઓટોમેટિક આવશે. તમે પણ અમારા કરતાં વધારે પૈસા કમાવો, આગળ વધો. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. મારું નામ જ્યોત્સનાબેન પટેલ છે. બીજું હેલ્થ અને વેલ્થ માટે તો બધા જ દોડે છે, પણ એકબીજાને કહ્યું ને સપોર્ટ કરતા કરતા આગળ વધીએ છે. એમ આજે હું પણ 65 વર્ષની ઉંમરે, શિલ્પાબેને કહ્યું 61 વર્ષની ઉંમરે અમને કોણ નોકરી આપે, કોણ કંઈ આપે, પણ કોઈ પણ વસ્તુ છે કરી શકવાની અંદરની ધગસ હશે તો કંઈ પણ તમે કામ કરી શકશો. કહ્યું કે અમારે તો શું કરવાનું, પણ બધું બધાના સાથે અંદરથી ભાવના હશે તો કોઈકની હેલ્પ કરી અને કામ કરી શકશો. કોઈએ કીધું એમ કે હું બિઝનેસ કરું છું, પણ બિઝનેસ હું મારા એકલા માટે કરું છું, આ તો આપણે બધા માટે કરીએ છીએ. એમ કરતાં કરતાં આજે મેં 25 લાખ ઉપર એચીવ કર્યા છે. પણ આ કરવાથી આ મળે જ છે. એટલે બધા અત્યારે કરવાનું કામ જે કરો છો એની સાથે સાથે આ કામ કરતા કરતા એચિવમેન્ટ કરો. અને હાથ જોડીને કહેવાનું કે જે લોકો લેડીઝ, હું તો કહું છું, તો એમની સાસુ કે સસરા હોય એનો પહેલો આઈડી હું કરું છું, અને પછી છોકરાઓ હોય એમનો આઈડી કરું છું. એટલે ઘરે કંકાસ થાય નહીં. જે સિનિયર સિટીઝન છે એમને જો પાણીનો ગ્લાસ માંગે તો દૂધનો ગ્લાસ મળે, એવું આપણે આમાં કામ થાય છે. જે કરોડપતિઓનું આપણે સાંભળવાનું છે. એટલે મારી વક્તવ્ય પૂરું કરું છું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અવાજ હજી ઢીલો છે યાર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નામ ભરત કથિરિયા, અમદાવાદથી છું. થોડુંક મારું શેરિંગ કરીશ, કેમ કે ઘણા લોકો નવા હશે, ફર્સ્ટ ટાઈમ જોયો હશે, અને જે જૂના છે એ લોકોએ આજથી 6 મહિના પહેલાં જોયેલો હશે. કેટલા લોકો એવા છે કે 6 મહિના પહેલાં મને જોયેલો યસ, ત્યારે બોડી એકદમ હેલ્ધી હતી મારી. કેન્સર આવેલું હતું, તો મારું કેન્સરનું રિઝલ્ટ બી હું શેર કરીશ થોડું, અને પછી 2 શબ્દો આગળ વાત કરી. તો 6 મહિના પહેલાં અહીંયા મીટિંગ લીધી અને લઈ અને બહાર નીકળ્યો, અને ચાંદી હતી 3 મહિનાથી એ બતાવવા ગયો તો ખબર પડી કે કેન્સર આવ્યું. અને હું અહમમાં હતો, જેમ અહીંયા લગભગ બધા અહમમાં હશે. કેટલા લોકો હેલ્ધી છે? હેલ્ધી હોય હાથ ઊંચા કરે. આ બધાના ફોટા વાળો બધાને કીટ દઈ દેજો, ફરજિયાત દઈ દેજો, બરાબર. તો આવી જ રીતે કહેવામાં આવે છે કે હેલ્ધી, તો બધા એમ જ કે હું હેલ્ધી છું, હું હેલ્ધી છું. તો આ અહમમાં હતો કે મને કાંઈ થાય નહીં. પણ સાહેબ હમણે ભનુભાઈએ કીધું ને કે મોત તો કસ્ટમર કોઈને પૂછીને આવતા નથી. તો મને બી મારા અંદર જે શરીરમાં રોગ આવ્યો ને એ પૂછીને નહોતો આવ્યો, અને એ કેન્સર આવ્યું પણ મેં સ્વીકારી લીધું. અને આજે ઘણા લોકોને ખાલી કેન્સર સાંભળે છે ને ત્યાં 50% મોતિયા મરી જાય. આઈડિયા રો પણ મેં સ્વીકાર્યું, અને સ્વીકાર્યું, ડિસિઝન લીધું. મેં કેન્સરનું ઓપરેશનમાં ફાસ્ટ ડિસિઝન લીધું હતું. તો વિચારો કે અહીંયા જ્યારે પ્રોડક્ટ સમજાઈ હતી ને ત્યારે એની કરતાં ફાસ્ટ ડિસિઝન મેં પહેલું લીધું હતું. એટલે ડિસિઝન હંમેશા પહેલું લઈ લેવું, કેમ કે એનાથી કંઈક ફાયદો થવાનો હોય. તો કેન્સરમાં ફાયદો ના થાય આપણને ખબર છે, પણ મને ફાયદો થયો. કેન્સરમાં ફાયદો એ થયો કે કેન્સરમાં 3 મહિના હું ઘરે રહ્યો ને ઓપરેશન કર્યા પછી, તો એમાં પ્રોડક્ટ તો હું યુઝ કરી 3 મહિના પછી ચાલુ, એટલે ઓપરેશન પછી મેં ચાલુ કરી વાપરવાની.
એ પહેલાં ખાલી બેલ્ટ જ પહેરતો હતો અને અહીં ઘણા લોકો એવા છે કે પ્રોડક્ટ લીધા પછી પૂરતી ઉપયોગ કરતા નથી. બરાબર છે. તો મારી એક રિક્વેસ્ટ છે કે પ્રોડક્ટ લીધી છે શોરૂમમાં ના મૂકતા કે શો પીસમાં ના મૂકતા એને યુઝ કરજો, 100% યુઝ કરજો. એ વાપરવાથી શરીરમાં ઘણી તકલીફો દૂર થઈ જશે. આપણી પ્રોડક્ટ કોઈ દવા નથી, અલ્ટરનેટ થેરાપી છે. તો જે શરીરની અંદર આપણને ઉણપ છે એ ઉણપ પૂરી કરવાનું કામ કરે. આ વસ્તુ ઓપરેશન થયું મારું 3 મહિના કન્ટિન્યુ મેં પ્રોડક્ટ વાપરી અને ડૉક્ટર બી આજે એવું કહે છે કે આટલા વર્ષોમાં પહેલો કેસ આવો જોવા મળ્યો છે કે જે 5 મહિનામાં હેલ્ધી ઊભો થઈ ગયો છે. બીજી વસ્તુ એ છે કે તમે કેન્સરના પેશન્ટો જોયા હશે. હમણાં 2 દિવસ પહેલાં મારી એક વાત થઈ ત્યારે કેન્સરવાળો એક ભાઈ હતો, એણે એવું કીધું કે અમારા રિલેશનમાં છે 1.5 વર્ષ થયું હજી નાકમાં નળી નાખેલી છે અને આજે મારે 6 મહિના થશે. 17 છે ને રાઈટ, આજે 6 મહિના થયા અને છતાં બી મારા નાકમાં એક બી નળી નથી અને 15 દિવસ પછી નળી બધી કાઢી નાખી હતી. મારો વિડીયો બી ઘણાની પાસે છે, નળીઓ નાખેલોની વિડીયો હશે. બરાબર. તો 15 દિવસમાં નળી નીકળી ગઈ હતી. અને બીજી એક વસ્તુ હું તમને ખાસ કહીશ કે આપણે 4.5 મહિના અમે લિક્વિડ ઉપર કાઢ્યા છે, ઓનલી ફોર લિક્વિડ. ખાલી તમે લોકો 2 દિવસ લિક્વિડ ઉપર રહી જાઓ, શું હાલત થાય? શું હાલત થાય? વીકનેસ આવે. હું 4.5 મહિના લિક્વિડ ઉપર હતો, છતાંય ગાડી લઈને ટ્રાવેલિંગ કરતો હતો, બધે ફરતો હતો, પણ જૂનું નહોતું અંદર. અને વિશ્વાસ મારો મારી પ્રોડક્ટ ઉપર હતો કે મારી પ્રોડક્ટ મને હાજો કરશે. બીજો વિશ્વાસ હતો તમારા બધાના આશીર્વાદ. કેમ કે આજે મારો પરિવાર 9,000 લોકોનો પરિવાર છે, મારી નીચે 9,000 લોકોનો પરિવાર છે અને 9,000ના આશીર્વાદ મારી સાથે છે. હું બધાને ઓળખતો નથી, પણ ઘણા લોકોએ મારી માનતા રાખી હતી, સાહેબ આવું કામ જીવનમાં કરી જવાનું. બાકી ક્યાંથી આવ્યા, આપણે કેવી રીતે આવ્યા છીએ બધા જાણીએ છીએ, પણ શું કરીને જવાના છીએ કોઈ ખબર નથી. આપણને ખુદને જ ખબર નથી આપણે દુનિયામાં કેમ આવ્યા. કેટલા લોકોને ખબર છે દુનિયામાં આપણે કેમ આવ્યા છીએ? નથી. ક્યાં આજથી ઘરે જઈ શાંતિથી વિચારજો કે દુનિયામાં આપણને કેમ મોકલ્યા છે ભગવાને. કંઈક કોકનું સારું કરો, કર ભલા તો હો ભલા. અહીંયા બિઝનેસ બી આ રીતે જ છે કે લોકોનું સારું વિચાર્યું અને આજે એના થકી ઘણા લોકોના ઘરમાં હેલ્થ, વેલ્થ અને હેપીનેસ મળી, તો એના આશીર્વાદ મળ્યા છે. એટલે હું તમારી સામે ઊભો રહી શકું છું અને બધાના આશીર્વાદથી જ આગળ વધાય છે. બરાબર. પૈસા દેતા આશીર્વાદ મળતા નથી. આજે ઘરે ઘરે તમે તકલીફો જોઈ હશે, તો અહીંયા જેણે બી અહીંયા આપણને જે ગાઈડલાઇન્સ આવ્યું છે, જે લોકો તમને અહીંયા લઈને આવ્યા છે એ તમારા શુભ ચિંતક છે, એ તમારું કંઈક સારું ઈચ્છી રહ્યા છે, એટલે તમને અહીંયા લઈને આવ્યા છે. તો એનો હાથ પકડી લેજો. એનો હાથ પકડતો તો કોઈથી કોઈના સામે હાથ ફેલાવવાની જરૂર નહીં પડે. થેન્ક યુ. આપણે શેરિંગ જોયું 1 લાખથી અંદર, શું 1 કરોડથી અંદર. હવે આપણે આગળ વાત કરશું કે જેમને વધારે ફેમિલી સિક્યોર કરવી છે અને વધારે વ્યક્તિઓ સુધી પહોંચ્યા છે, તો એવા કરોડપતિ લીડરને તમે જોવા માંગો છો? તો સ્ટેન્ડિંગ પોઝિશનમાં આપણે એમને બોલાવી दोस्तों नमस्कार। नमस्कार। बहुत कुछ सुना, फिर भी अभी भरत भाई ने जो बताया, अगर ऐसा बंदा में इतना, ऐसे बंदे में इतना जुनून है तो आप लोगों को कितना होना चाहिए। हाँ? और जोश और जुनून के बिना कभी पैसा नहीं आएगा, तो उसको इसलिए बन सके। नमस्कार। नमस्कार। मेरा नाम योगेश टक्कर है, तो अहमदाबाद से बिलोंग करता हूँ। कितने लोग नए लोग हैं तो उसको प्लीज रेज योर हैंड।
उनके लिए जोरदार तालियां हो जाए। और हमारी दो मैडमों के लिए वो जोरदार तालियां हो जाए। और सेमिनार में जो सपोर्ट करते हैं उनको कभी नहीं भूलना चाहिए। जो हमारे वो पटेल साहब हैं उनके लिए भी दोस्तों, जैसे आप लोग पहली बार यहाँ पर आए हैं, किसी न किसी ने आपको इनवाइट किया है, किसी दोस्त ने, किसी रिलेटिव ने। वैसे मुझे भी आज से 2.5 साल पहले जब कोरोना काल चल रहा था, तभी एक दोस्त ने मुझे होटल में इनवाइट किया था, फोन करके बुलाया था कि योगेश कहाँ पे है। मैंने बोला घर पे, लॉकडाउन है, कहाँ पे जाएंगे। बोला कहीं से भी रास्ता निकाल के तू होटल पिनेकल पर टाउन हॉल के सामने एलिस ब्रिज अहमदाबाद, वहीं पे आ जा। मैंने बोला कि क्या काम है। तो बहुत बेहतरीन एक प्रोडक्ट आई है और उसके साथ बेस्ट अपॉर्चुनिटी है, उसके लिए बुला रहा हूँ। मुझे क्लियर बोल दिया फ़ोन में, क्योंकि मेरा नेचर भी उनको मालूम था। तो मैंने बोला वैसे भी लॉकडाउन में घर पे बैठे हैं, वहाँ जाके तो देखिए क्या है क्या नहीं। तो वहाँ गया, करीबन घंटा 1.5 घंटा तक मुझे होटल के रूम में बेड पर आमने सामने समझाया। प्रोडक्ट के बारे में उसी वक्त समझ में आ गया, क्योंकि थोड़ा बहुत हेल्थ का नॉलेज था, इसलिए प्रोडक्ट के बारे में समझने में देर नहीं लगी। लेकिन ये जो अपॉर्चुनिटी आपको बताया ना, उस वक्त मुझे इस अपॉर्चुनिटी की बहुत ज़रूरत थी दोस्तों, क्योंकि जेब खाली था, दूसरा कोई बिजनेस था ही नहीं। शायद आपके लिए तो हो भी सकता है, लेकिन मेरे लिए वाकई में नहीं था, क्योंकि ज़िंदगी में नेटवर्क इंडस्ट्री के अलावा, मतलब नेटवर्क मार्केटिंग के अलावा लास्ट 30 सालों में मैंने कोई बिजनेस नहीं किया, ओनली फॉर नेटवर्क मार्केटिंग। इसलिए मेरे पास कोई बिजनेस नहीं था। तो मैंने उनको बोला ये अपॉर्चुनिटी मुझे दोबारा समझाओ। मैंने ऐसा क्यों बोला, क्योंकि ऐसा बेहतरीन प्लान जो उन्होंने बताया मुझे समझ में तो आ गया, लेकिन विश्वास नहीं आ रहा था कि ये हर 12 घंटे में ये अपॉर्चुनिटी पैसा दे सकती है। वो दोबारा मैं समझा और उसी वक्त दोस्तों एक निर्णय ले लिया कि ये अपॉर्चुनिटी हाथ से जाने देने वाली नहीं है। अगर जो खो दिया तो बहुत पछताना पड़ेगा, ऐसा महसूस हुआ, ऐसा फीलिंग आई दोस्तों। और उसी वक्त एक डिसीजन ले लिया। 4 दिसंबर 2020 मेरा रजिस्ट्रेशन और 6 दिसंबर राइट 2 दिन के बाद मैंने पैसा दिया, कहीं से भी अरेंजमेंट करके, एडजस्टमेंट करके, क्योंकि पैसा तो था ही नहीं, राइट। घर वालों को भी नहीं बोला जा सकता था। अगर घर वालों को जो बोल दिया होता कि पैसा भरना है, तो वो मेरे को जाने भी नहीं देते और पैसा भरने भी नहीं देते। कहीं से भी अरेंजमेंट करके मैंने वो पैसा भर दिया। फिर मैंने प्रोडक्ट के बारे में बात की तो बोला प्रोडक्ट 25 दिन के बाद आएगी। मुझे देखने को भी नहीं मिली थी, फोटो में दिखाया था कि ऐसी प्रोडक्ट आएगी। लेकिन एक विश्वास रखा दोस्त के ऊपर, जिस दोस्त ने मुझे बताया था, एक भरोसा रखा और एक निर्णय लेके दोस्तों स्टार्ट किया। व्हाट्सएप पर लोगों को बताता गया। फिर वो लॉकडाउन जो खुल गया तो धीरे धीरे लोगों के पास भी जाने लगा, धीरे धीरे ग्रुप मीटिंग स्टार्ट हुई। फिर इसी अहमदाबाद में, इसी होटल में, इसी हॉल में पहली बार हम लोगों ने, सब लीडर लोगों ने मिलके मीटिंगें स्टार्ट की दोस्तों। और रिजल्ट मुझे बेहतरीन भी लगा। कंपनी का भी सपोर्ट मिला और ये सारे दोस्तों का, सारे लीडरों का सपोर्ट मिला। और ये सारे सपोर्ट की वजह से 68,000 से भी ज़्यादा लोगों के घर प्रोडक्ट पहुंचा पाया। उन लोगों के आशीर्वाद से 1,41,00,000 क्रॉस किया। दोस्तों, जिस दोस्त ने मुझे वहाँ होटल पर बुलाया था वो हमारे ग्रेट अपलाइन धर्मांग पंड्या सब के लिए था, क्योंकि बहुत कुछ जिंदगी में खो चुका था दोस्तों 30-31 सालों में। लेकिन एक नेचर है मेरा, जब बात समझ में आती है ना तो मैं देर नहीं करता हूँ। ये बात इसीलिए बता रहा हूँ कि कुछ लोग नए हैं, उन लोगों के साथ भी ऐसा हुआ होगा। जैसे वो कहा जाता है ना कि जो खो गया, जो चला गया, उसका कोई गम नहीं, लेकिन जो है
वो बहुत बेहतरीन है, और जो नहीं है वो एक ख्वाब है, लेकिन जो है वो एक लाजवाब है। तो आपने देखा ना आज दोस्तों, तो खुद ही निर्णय लो। अगर कुछ भी क्वेश्चन या समझ में नहीं आता है तो अपने अपलाइन के साथ बैठ के टोटली 100% क्लियर होके जाओ। क्लियर होगे तो किसी को पूछने की जरूरत नहीं पड़ेगी। जिससे 100% क्लियरिटी आ जाती है, उसी वक्त इंसान खुद निर्णय लेने के लिए काबिलियत उसके पास आ जाती है। निर्णय खुद ले लीजिए, क्योंकि आज की तारीख में घर घर बीमारी है दोस्तों। एक प्रोडक्ट हर एक बंदे को, हर एक फैमिली को नहीं, हर एक बंदे को ज़रूरत है। आपको कोई बोल सकता है ना कि मुझे ज़रूरत नहीं, तो जिसने बोला है उसका डायरी में नाम नोट कर लीजिए। 6 महीने के बाद देखोगे तो उसके पास प्रोडक्ट होएगा, या तो आपने पहुंचाया होगा या मार्केट में से किसी ने पहुंचाया होगा। मतलब प्रोडक्ट सबको ज़रूरत है, जाने की हमको ज़रूरत है। क्योंकि बाहर कंपनी ने आज तक 10 लाख से ज़्यादा प्रोडक्ट सेल नहीं किया दोस्तों। बाकी 140 करोड़ की जनता बायोटोरियम की और आप सभी लोगों की इंतजार कर रही है बाहर। जाने की जरूरत है। और कौन जा सकता है? जो दिल से मजबूत एक स्ट्रॉन्ग निर्णय लेता है कि मुझे प्रोडक्ट लेना है, प्रोडक्ट यूज करता है। जब खुद को रिजल्ट मिलता है और अंदर से आवाज आती है कि प्रोडक्ट वाकई में बेहतरीन है, तो देर किस बात की दोस्तों। मार्केट पूरा खाली पड़ा हुआ है। मैं 10 लाख बोला, वो ऑल ओवर इंडिया के बारे में बात कर रहा हूँ। ऑल ओवर इंडिया में 10 लाख प्रोडक्ट गई हुई है कंपनी के माध्यम से। अहमदाबाद में 65 से 70 लाख की पब्लिक है। खाली अहमदाबाद में ढूंढो ना, अहमदाबाद में तो 1 करोड़ अहमदाबाद में से मिल सकता। कभी ये प्लान का कैलकुलेशन करना, और स्टार्ट किया उसी दिन से गिनो, खाली 1 महीने में 2 बनाते हो, मतलब 2 प्रोडक्ट सेल करते हो, 2 डिस्ट्रीब्यूटर आप लोगों मतलब जोड़ते हो। फिर अगले महीने 2 से 4, 4 से 8, 16, 32, 64, 128, 256, 512, 1024, 4096। कितने महीनों में? 12 महीना भी नहीं लगता दोस्तों। अगर आप चाहो तो 1 साल के अंदर करोड़पति बनके इसी प्लेटफॉर्म पर आप आ सकते हो। तो उम्मीद रखता हूँ कि आप सभी लोग निर्णय लेके प्रोडक्ट लीजिए और हमारे साथ काम स्टार्ट कीजिए। हमारा सारे लीडरों का और कंपनी का लाजवाब आपके साथ सपोर्ट रहेगा। हम लोग हमेशा आपके साथ रहेंगे। तो विश यू ऑल द बेस्ट। थैंक यू सो मच। नमस्कार दोस्तों। नमस्कार। जोश और जुनून रहेगा तो पैसा अपने आप आएगा। तो सबसे पहले क्या चाहिए? जोश और जुनून। अपने यदि आपके अंदर में जोश और जुनून रहेगा तो पैसा अपने आप आएगा। मैंने ये प्रोडक्ट ऑक्सीजन ना घटे इसके लिए खरीदा था। सिर्फ 3 महीने में ऑक्सीजन तो घटा नहीं, लेकिन डायबिटीज कंट्रोल हो गया। और ये रिपोर्ट जब मेरी खुद की मेरे सामने थी, और ये 4 दोस्तों ने कारवा बनाया। आज तकरीबन 48,000 से ज़्यादा परिवार इस कंपनी के साथ में हमारी टीम में शामिल हो चुके हैं। तो 48,000 परिवारों का आशीर्वाद मिला है दोस्तों। आप कितना भी कमा लो, बाद में कहाँ जाओगे? करोड़पति लोग बाद में कहाँ जाते हैं? समझ आया? जमीन में नहीं जाते। जमीन में तो हर कोई जाना है, वो सनातन सत्य है। लेकिन कमाने के बाद फिर वो उस मंदिर में जाएगा। इधर इतना चंदा किसके लिए? वही दुआ के लिए, वही दुआ के लिए ना, है ना? अजमेर शरीफ क्यों जा रहा है? वही दुआ के लिए। समझ आया? आखिर में आदमी वही जाता है करोड़ों रुपए का धंधा करने के बाद। हमारा धंधा ही ऐसा है कि पहले दुआ मिलती है, करोड़ों अपने आप मिलते हैं। वाह वाह वाह। तो मजा आएगा काम करने का। यस। अभी भी किंतु परंतु तो है,
तो छोटा सा एक मैं आपको स्टोरी उर्मिल जी ने मुझे एक दिन बताया था, बहुत पसंद आया, तो मैं हर बार डिसीजन के लिए बताता हूँ लोगों को। हमारे हिंदू धर्म में 2 मुख्य ग्रंथ है, कौन कौन से? भगवत गीता और रामायण, बराबर है? 2 मुख्य ग्रंथ है। दोनों ग्रंथों में 2 मुख्य पात्र है। कौन कौन से? भगवत गीता की बात करें तो कृष्ण और अर्जुन, पार्थ, बराबर है? जब रथ रणभूमि में पहुंच जाता है और जब पार्थ अपने भाइयों को देखता है तो कंफ्यूज हो जाता है कि मैं अपने भाइयों पे बाण चलाऊंगा। तो वहां से श्लोकों की बारिश शुरू हो गई, प्रश्नों पे प्रश्न, प्रश्न पे प्रश्न, प्रश्न पे प्रश्न अर्जुन पूछते गए और कृष्ण भगवान उसके जवाब देते गए, क्योंकि वो साथी थे, उसके गाइड कर रहे थे उसको, बराबर है? 699 प्रश्नों के बाद जब सारे प्रश्न खत्म हो गए तो कृष्ण भगवान ने प्रश्न पूछा कि अभी घर जाना है कि युद्ध भूमि में आगे चल रहा है? तो फिर इन्होंने क्या किया? फिर लड़ना है। वो तो पहले भी वही करना था। आया घर से निकला क्यों था भाई तू? जब पता था तो वो करना तो वही था, समझ आया? और दूसरा जो रामायण की बात करें तो उसमें भी 2 मेन पात्र है, हनुमान जी और राम। लेकिन हनुमान जी, अब हनुमान जी जब जब राम को जरूरत पड़ती थी हनुमान जी को याद किया जाता था। जब सीता का हरण हो गया, अब ढूंढने की बारी आ गई तो हनुमान जी को बुलाया गया कि भाई सीता को ढूंढना है, समझ आया? अब हनुमान जी को ना फोटो है उसके पास, ना कुछ है, लेकिन हनुमान जी ने क्या जवाब दिया? प्रश्न उनके पास बहुत थे ना, मैं कैसे पहचानूंगा, मैं कहाँ जाऊंगा, किधर ढूंढूंगा, बहुत सारे प्रश्न थे उसके पास में, तो है ना? क्योंकि मैं इतना बड़ा विश्व है, उसमें से आपकी सीता किधर देखूंगा, समझ आए? तो ये प्रश्न उसके पास बहुत थे, लेकिन उसने प्रश्न नहीं पूछा। उसने क्या बोला? जय श्री राम। जय श्री राम। यस सर। क्या बोला? यस सर। जय श्री राम। ढूंढ के लेके आ गए, युद्ध हुआ, ये सब जानते हैं हम लोग, है ना? तो वो लंबा लंबा बात करने का जरूरत नहीं है। तो अभी ये युद्ध हुआ, लक्ष्मण मूर्छित हो गए, फिर लफड़ा हो गया। फिर वैद्यनाथ ने बोला कि ऐसा ऐसा एक जड़ी बूटी मिलेगा तो लक्ष्मण खड़ा हो सकता है। फिर हनुमान जी को बुलाया गया, कि आपको लोकेशन दिया गया उनको कि ऐसा ऐसा एक पर्वत है, वहां पर आपको ये जड़ी बूटी अवेलेबल है, आप लेके आओगे तो लक्ष्मण बचेगा। अब राम ने बोला है तो उसको कुछ समझ आता नहीं। अब जड़ी बूटी वैद्यनाथ को पता है, उसको कौन सा पता है ना? वो तो हनुमान जी है, उसको थोड़ी पता है क्या है। लेकिन उसने क्या बोला? जय श्री राम। समझ आया? यस सर, जय श्री राम। विश्वास, उसने एक कॉन्फिडेंस के साथ वो गया, और वो गया। अब पर्वत तो मिल गया, लेकिन कंफ्यूज हो गया कि जड़ी बूटी इसमें से कौन सी है, तो लफड़े में नहीं पड़ा, पूरा पहाड़। बड़ा मोबाइल नहीं किया कि अपलाइन को क्या करूं, बोले पूरा पर्वत उठाया, बोले लेके गया लो। हमने वही किया, सबको उठा उठा के यहाँ बिठाया। तो अभी उन्होंने पर्वत उठा के लाके फिर बोला कि भाई वैद्यनाथ को आप ढूंढ लो कौन सा जड़ी बूटी चाहिए, और इस तरह से लक्ष्मण जी को भी बचाया गया दोस्तों, है ना? तो अभी ये दोनों स्टोरी में से अपने को समझने वाली जो बात है वो क्या है? अर्जुन को क्या था? प्रश्न बहुत थे, और हनुमान जी को कोई प्रश्न है जीवन में? समझ आया? तो मंदिर किसके ज्यादा है? हनुमान जी के। अर्जुन का कभी मंदिर देखा है? नहीं। तो जिसके जीवन में प्रश्न बहुत है, तो आज यहाँ से हम बाहर निकलेंगे तो प्रश्न लेके निकलेंगे कि खत्म करके निकलेंगे? खत्म करके। आज के बाद इधर यहाँ कोई प्रश्न है ही नहीं जीवन में। क्या बोलना है? मुझे ये प्रोडक्ट चाहिए। क्या बोलना है? मुझे ये प्रोडक्ट चाहिए। समझ आया? क्योंकि प्रश्नों से तो आज तक हम वहीं रहे। आज हम करोड़पति क्यों नहीं बने? समझ आया? आज हम हमारे घर में फाइनेंशियल फ्रीडम क्यों नहीं पहुंचा? क्योंकि हमारे पास प्रश्न बहुत था, है ना? तो ये प्रश्नों को आज हम यहाँ दफन करेंगे। आप चाहते हो कि आपके मंदिर ज्यादा हो?
हर नुक्कड़ पे मिलेगा आपका मंदिर, हर नुक्कड़ पे आपकी नाम प्लेट लगाई जाएगी कि रामजी भाई, अरे भानुभाई भरवाड़, बराबर। गाय ने 2 टाइम देती है, मेरा ही बहादुर भी 2 टाइम देता है। उन्होंने भानुभाई के लिए, मैं पहली बार ऐसा स्टोरी सुना भरवाड़ का जोरदार रुके से एक तालियां मैं चाहूंगा हमारी 2 बहनों के लिए जिन्होंने बहुत बेहतरीन आज समझाया। आपने देखा कि ज्योत्सनाबेन पटेल कर सकती है, तो आप कर सकते? समझ है? ज्योत्सनाबेन पटेल 65 साल में, उनको मोबाइल चलाना नहीं आता है। मेरा मैसेज जाता है तो उनका ऑडियो आता है कि तेजस भाई मीटिंग नो मैसेज છે શું છે, ગુજરાતીમાં બોલીને મોકલો એટલે મારે મોકલવાનું છે। ख्याल है? समझ है आपको? अब देखो वो इतना स्ट्रगल करने के बाद भी वो 25 लाख पे पहुंच गई, तो आप तो 2.5 करोड़ पहुंच सकते हैं? तैयार है आप? तो जाते जाते मैं एक लाइन बताना चाहता हूं और आपको कि जीवन में सपने से बड़ा और निर्णय से पहले आज तक किसी को कुछ नहीं मिला है। सही बात है ना? तो एक बड़ा सा सपना देखिए और एक निर्णय करके यहां से जाइए। थैंक यू सो मच। थैंक यू। गुड मॉर्निंग। गुड मॉर्निंग। दोस्तों, मैं भी आप ही की तरह 2.5 साल पहले सामने ही बैठा था, पर मैंने ठान लिया वो दिन कि ये करना है या मरना नहीं है, तरना। तो दोस्तों क्या है, हम सब लोगों का एक ऑलवेज लिसनिंग होता है कि गाय दूध देती है, निकालना पड़ता है। भाई को पूछो। तो ये कितने लोग आज फर्स्ट टाइम आए हैं? वाह वाह, सबके देने जितने भी लोग आए हैं तो पैसा ऐसे नहीं देंगे, आपको निकालना। इनके साथ जो लोग आए हैं उनको ये मैसेज है। अभी क्या है, ये जो नेटवर्क मार्केटिंग कितने साल पुराना है, कोई बताएगा? हेलो, 1942 में तो एक अमेरिका की परफ्यूम की कंपनी थी और 1932 में पीएलएस ने शुरू किया, पर उसके भी पहले 5000 साल पहले, कितने साल पहले? 5000 साल पहले। 5000 साल पहले गोकुल में देखो ये कृष्ण की बंसी बजी, जोरदार लगी। तो गोकुल में कृष्ण की बंसी बजती थी और वो बंसी जब बजती थी तो गोपी सब घर का काम छोड़ के उसके पास इश्क करने नहीं जाती, भजनानंद के लिए जाती। बराबर, वो टॉपिक अलग है, 7 दिन आपको मेरे यहाँ आना पड़ेगा जब हम भागवत सब। सर आप बैठो, 10 मिनट बैठो, 5000 पेनल्टी ले लो। कौन इनके साथ आया? ओके, तो मॉरल ऑफ द स्टोरी, ये 5000 साल पुराना क्यों नेटवर्क है पता है आपको? 5000 साल पहले लोग गोकुल में लोग इंद्र पूजा करते थे। किसको पता है? हाथ खड़ा करो। क्या बात है, कितने ही लोगों को पता है? भागवत कुछ सुना ही नहीं किसी ने। कृष्ण को कितने लोग जानते हैं? क्या बात है। तो आपको ये भी पता नहीं है कि पहले गोकुल वाले इंद्र पूजा करते थे, तो कृष्ण ने बोला भाई इंद्र पूजा करनी नहीं है। एक्चुअली ये बारिश क्यों आती है? पहाड़ होता है, आप देखना सबसे ज्यादा बारिश इंडिया में कहाँ पड़ती है? पहाड़। नहीं, गांव का नाम दो। बराबर। दूसरी यहाँ महाबलेश्वर के आसपास एक गांव है, मैं उसका नाम भूल गया, पंचगिनी ऐसा है, वहाँ भी बहुत पड़ती है। तो क्यों पड़ती है? वहाँ 5 नदियाँ हैं और ऊंचा पहाड़ है। तो कृष्ण ने लोगों को समझाया कि एक्चुअली बारिश गोवर्धन पर्वत की
वजह से आती है, तो हमें पूजा किसकी करनी चाहिए? तो एक्चुअली कोई भी चीज मार्केट से लेता है तो किसकी वजह से लेता है? कस्टमर। पर एक्चुअली कष्ट होके वो मर जाता है, बराबर। और पैसे कौन कमाते हैं? C&F, डिस्ट्रीब्यूटर, होलसेलर, डीलर, रिटेलर और दुकान वाला, बराबर। हम 1 लाख रुपए का उसके यहाँ जाएंगे, फिर बोलेंगे भाई तू 500 रुपए का ऐसे दे देगा, तो कोई देता है? एक्चुअली किसकी वजह से सारे, और जो ऐड करता है वो उससे भी ज्यादा कमाता है। तो एक्चुअली प्रोडक्ट लेता है कस्टमर, ऐड वाला तो जो ऐड करता है, आपको ऐसा लगता है कि अमिताभ बच्चन ऐसे नमकीन खाता होगा या कड़ी डिटर्जेंट यूज करता होगा? उसके तो कपड़े लॉन्ड्री में जाते हैं, मेरे जो लॉन्ड्री में जाते हैं तो उसके तो जाते ही होंगे ना सर। हेलो, तो एक्चुअली कृष्ण ने ये दर्शन 5000 साल पहले हमको बताया था कि रियल सोर्स तो गोवर्धन पर्वत है। तो उनका माना इंद्र की पूजा बंद की, पर उन लोगों इंद्र का प्रकोप, वैसे हमारे फादर मदर का प्रकोप, अड़ोसी बड़ोसी का प्रकोप होगा क्या? ये करते हैं। आज मुझे एक फॉर्म भरने का दिया गया सोसाइटी का, तो उसमें लिखा था आप क्या करते हैं? तो मैं 11 कंपनी में डायरेक्टर हूँ, फिर भी मैंने क्या लिखा? नेटवर्क मार्केटिंग में करता हूँ। यस, वाह। और हम लोग क्या करते हैं? कोई पूछते हैं ना आप क्या करते हैं? मैं तो ये प्रोडक्ट इसलिए कर रहा हूँ कि मेरी बीबी की अच्छी हेल्थ हुई, ऐसे नहीं तो मेरा काम तो वो रियल एस्टेट का है। हेलो, ऐसा होता है? Am I right? तो दोस्तों, जब तक हम जो कर रहे हैं वो चीज पर हमें प्राउड नहीं होगा, हम यहाँ शेयरिंग करते हैं तो भी काफी लोग बोलते हैं मैं ब्यूटिशियन हूँ, मैं फलाना फलाना ठिकाने का डॉक्टर हूँ, इसलिए वो लोग वो लिमिट से आगे कमाते नहीं है। तुम थे वो पास्ट थे, अभी प्रेजेंट और फ्यूचर की बात करो। आई एम नेटवर्कर, मैंने कभी मेरा इंट्रोडक्शन नहीं दिया कि मैं फलाना हूँ ढीकना हूँ। मैं 11 कंपनी का डायरेक्टर हूँ, कभी बताया किसी को पता भी नहीं होगा। हेलो, और वो सारी कंपनी का मैं टोटल मारूं, उससे ज्यादा मुझे यहाँ से मिलता है। जोरदार। तो दोस्तों, कृष्ण ने बोल दिया कि गोवर्धन पूजा करो, तो एक्चुअली हमें ये होलसेल वाला ऐड करते हैं, ये सबका माल सामान नहीं लेना है। हमें कौन सा नेटवर्क मार्केटिंग का जो साबु है वही यूज करना है। आज क्या करता है? हम नेटवर्क वाले दुश्मनी करते हैं। हम जो एक हो गए ना कि दुनिया की कोई ताकत आपको अबजोपति बनने से रोक सकती है। कोई भी चीज लो, उसमें आपको डायरेक्ट सेलिंग से ही आनी चाहिए, उसमें 2 पैसा मिलना चाहिए। मैं हमेशा कोई दूसरी कंपनी का होता है तो भी उसको सपोर्ट करता हूं। हम तो दुश्मन बन जाते हैं जब तक हम एक नहीं होंगे। अपने ई-बायोटोरियम में भी तू किसकी टीम में, ये किसकी टीम में? भाई मैं सागर सर की टीम में हूँ। चलो, तो जहां भेद है ना वहीं खेद है। बराबर? तो बहुत वेद पढ़ने की जरूरत नहीं है, हमें एक बनना है। और एक गोवर्धन पर्वत, जब पूजा की सबको ये भी पता है, बारिश बहुत हुई और एक उंगली से कृष्ण ने, तो हम पहले एक ही थे, आज कितने हो गए? 48,000। तो ये नेटवर्क मार्केटिंग और गोवर्धन पूजा का संबंध आज से 5000 साल पहले था। तो कोई पूछे कि नेटवर्क कहाँ से चलता है, तो क्या बोलने का? 5000 साल पुराना। मैग्नेट थेरेपी चरक रूसी, तो ये भी पुरानी है। पर दोस्तों, आज फॉरेन कंपनियां उनका थप्पा लगा देती है। बराबर? हेलो भाई, इतने पैसे कमा रहे हो तो इधर आने की क्यों जरूरत? डिसिप्लिन जब तक नहीं है ना हमारे अंदर। पंड्या साहब इधर से बोल रहे थे, 2 लोग इधर से निकले। आपका खून खोलना चाहिए अंदर से। जिसको लेकर आते हो उसको बोलो तो भाई जाना है तो पीछे से जाना, ऐसी इंस्ट्रक्शन देनी है। हम रियली, हमें है ना, पहले नेटवर्कर बनने से पहले इंसान बनना पड़ेगा।
और इंसान में इतना तो होना चाहिए यार कि किसी कोई भी चीज को हम सम्मान दें, बराबर। हम यहाँ क्यों आते हैं? मैं इधर एक दिन भी नहीं आऊं 365 दिन में, तो भी मेरे अकाउंट में हर महीने 15 लाख आने ही वाले। Why I am here? क्योंकि मैं ऐसा चाहता हूं कि उर्मिल सोनी की स्पीच सुन के या तेजस पंड्या साहब की या योगेश जी की स्पीच सुनकर इसके अंदर भी एक चिंगारी भड़के, तो उसको भी ऐसा लगे कि यार ये ज्योत्सना बेन 25 लाख कमा सकते हैं, तो मैं तो 25 करोड़ कमा सकता हूं। बस ये हम नहीं करते, और जो नहीं करना है वो सब करते हैं। मोबाइल को उठाना, दोस्तों मैं कभी कभी मोबाइल लिए भी ना आता, मेरा खुद का वाइब्रेशन मोड पे, साइलेंस एरोप्लेन मोड में, मैं वाइब्रेशन भी नहीं रखता, क्योंकि मैं इतना डिस्टर्ब नहीं होने के 100% आपको देना चाहता हूं। दोस्तों आप लोगों ने यहां से 99.99% भी लिया ना हमारा, तो भी वो 0% है। लो तो 100% लो। ई बायोटोरियम में जुड़ना है तो प्रोडक्ट यूज करनी है, आपका सपना बड़ा है तो ही जुड़ना, टाइम पास करने के लिए ये चीज नहीं है। क्योंकि दोस्तों आप जो कर रहे हैं उससे आपकी दाल रोटी तो निकल ही जाएगी, पर आपके ऐसा ड्रीम है कि तेजस पंड्या साहब की 2 बिटिया की तरह आपको भी उसको कनाडा भेजने का। किसका ड्रीम है कि आपके बेटे बेटी फॉरेन जाए? तो जुड़ना इसमें। कितने लोगों का ऐसा ड्रीम है कि हेलीकॉप्टर लाए मेरे जैसा? तो जुड़ना। कितने लोगों का ऐसा ड्रीम है कि बंबई में बिना लोन का फ्लैट होना चाहिए? तो जुड़ जाना। कितने लोगों का ड्रीम है कि उसका फ्लैट गांधीनगर में होना चाहिए 4 BHK? तो नेटवर्क मार्केटिंग में जो ये सारी चीज मैंने अचीव कर ली है। और जो मैंने बोला गांधीनगर, अभी मेरा फर्नीचर चल रहा है, और 7 दिन में वहां भगवत कथा रखने वाला हूँ। क्योंकि आप लोगों को नॉलेज नहीं है, तो मैंने अभी डिसाइड किया कि मेरा जब ओपनिंग होगा तो 7 दिन भागवत सप्ताह रखेंगे हम, बराबर। क्योंकि अकेला पैसा कमाना जिंदगी का ध्येय नहीं है, हमें आर्थिक, सामाजिक, आध्यात्मिक, जो भी लोग एक बड़े मुकाम पे हैं उसका स्पिरिचुअल पावर होगा, और उसके अंदर सोशल भी वो होगा। और दोस्तों जो मुझे क्या मिलेगा, मेरा क्या, वो गेम में है ना, वो ऊपर से नीचे भी कूद जाएंगे ना, और वो करोड़पति होने के बाद भी सुसाइड कर लेंगे। इसके मेरे पास कहीं एग्जाम्पल है। फोर्ड कार का मालिक जिन्नत अमान, सुशांत सिंह। तो लोग बोलते हैं कि इनके पास तो इतना पैसा है ना इसलिए बोल रहा है। दोस्तों हमारी लाइफस्टाइल पैसे नहीं थे तो भी ऐसी थी, कड़के थे, फिर भी ठाकुर के ही लड़के थे। तो दोस्तों पैसे से कुछ आपको एहसास करना है। मैंने पहले ही दिन से एहसास किया था, मैडम पहले ही दिन से, आप कहीं दूर हो इसलिए मुझे पता चल जाता है। पहले ही दिन से मैंने ऐसा एहसास किया था कि ये कंपनी में से एवरीडे मेरे 1 लाख आएगा, ये अंदर से आवाज आई थी, इसलिए आज आ रहा है। आ रहा है। तो हम छोटी छोटी चीजें हैं वो नहीं करते। लोग ऐसा कहते हैं कि पैसा कमाना है ना तो रात दिन दौड़ना पड़ता है। सबसे कम उर्मिल सोनी दौड़ता है। मैं सोता हूँ, सपने देखता हूँ, सबकॉन्शियस माइंड को एक्टिव करता हूँ, उसको ऑर्डर देता हूँ कि अभी तेरे को रोज का 1 करोड़ लाने का है। मेरे पास एक जादुई चिराग है, ऐसे मैं ऐसे चमचम करता हूं तो हा 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 करके हुक्म आता। क्या बोलता है वो? हुक्म आता। मैं उसको बोलता हूं मुझे रोज 1 करोड़ चाहिए। कितना? 1 करोड़। इसलिए मैं अगले वीक बंबई जा रहा हूं, सागर सर को बोल रहा हूं कि रीपर्चेस इनकम से 1 करोड़ कैसे आए, ऐसा मुझे प्लान चाहिए। तो दोस्तों आपका रोल ऐसा होना चाहिए कि साला भगवान के मंदिर में हम क्यों जाए, भगवान आना चाहिए आप। सही बात। उसका एक गीत भी है कि प्रभु दौड़ी सामे आवे लई गोद मारा मार। हाँ
ध्रुव को उसके पिता ने गोद में नहीं बिठाया, तो परम पिता के अभी दिख रहा है ना वो तारा, बराबर। तो वो गोल बड़े रखो। लोगों को यही पता नहीं व्हाई आई एम हियर। सुबह का खाया, शाम का खाया, सो गया, पूरा हो गया। खाओ पियो मजा करो, वो लाइफ है हमारी मैडम। तो क्या है लाइफ का, क्या मीनिंग है लाइफ का? मीनिंग हमें सपने खुद के तो पूरे करने हैं, पर देश के लिए भी हम चले जाए ना। आज 5000 साल हो गया कृष्ण को, हम याद कर रहे हैं कि नहीं कर रहे? और आपकी 5वीं पीढ़ी का नाम बताओ। हेलो, पर इस ई बायोटोरियम में आपकी रॉयल्टी 10 पीढ़ी तक मिलने वाली है। कितनी पीढ़ी तक? तो आपको याद करेंगे कि नहीं? दोस्तों, मेरा खुद का सपना है कि 1 करोड़ लोगों को एम्प्लॉयमेंट देना है, 1 करोड़ लोगों के घर में बीमारी हटाना है। तो उर्मिल सोनी को भी याद करेंगे कि नहीं? इसका स्टैचू लगाएंगे कि नहीं? और इसलिए मैं काम नहीं कर रहा, वो बाय प्रोडक्ट है। तो दोस्तों, यहाँ बड़ा गोल लेके शुरू करो। हमारी तो सोच ही छोटी है। आज जितने भी लोग बड़े हुए हैं ना, इसकी थॉट प्रोसेस बहुत बड़ी है। जब भी टाइम मिले तो सीरियल बंद करो। मेरा 5 साल हो गए, मैंने 15वीं अगस्त का नरेंद्र मोदी का भी वक्तव्य सुना नहीं है दोस्तों, वो भी नहीं सुना है। नहीं तो वो तो मैं सुनता था, इतना मैं बुक के साथ ही रहता। और मैं अभी ये प्रिपरेशन कर रहा हूँ कि उसकी जगह मैं खड़ा होगा तो क्या बोलूंगा, वो स्पीच मैं अभी रेडी कर रहा हूँ। 1 करोड़ लोगों को विदाउट पीएम बने मैंने एम्प्लॉयमेंट दी है। खुद रोज 1 करोड़ कमा रहा हूँ, और मेरे जैसे 1 करोड़ लोग जो रोज 1 करोड़ कमाए तो इंडिया नंबर 1 पे होगा कि नहीं होगा? बराबर। और लाल किला में ही रहकर ऐसा मैंने विजुअलाइज किया। तो उसका टैक्स थोड़ा लगता है। हेलो, पर हम तो पीएम तो क्या, वो वाइफ थोड़ा बोलती है, बैठ जा इधर, पूरी हवा निकल जाती है। यहाँ से घर जाएंगे, कहाँ जाके आए, फिर हम जो बोलना चाहते हैं नहीं, मैं गया। तो दोस्तों, ये नहीं होना चाहिए। हमें जितने भी डर लगते हैं ना, पत्नी का डर, किसी को सफलता का डर लगता है कि इधर जुड़ जाएंगे तो रोज लाख आएंगे तो क्या करेंगे, वो भी डर है, इसलिए काफी लोग नहीं जुड़ते। रियली मैंने 1-2 लोगों को एक ट्रेनिंग में पूछा पाते हैं कि 1 लाख आए तो आप क्या करोगे? बोलो आप, 1 लाख आया है तो क्या करोगे आप? दूसरे 2 लाख कमाने की। पहले हाथ में छोड़ो। क्या करोगे? 1 लाख आया, आपको खर्च करना है। सपने पूरे करो। सपने नहीं, खर्च करना है। जो खर्च करोगे है ही नहीं। देखो, 1 लाख आया आपके पास, मैडम क्या करोगे आप? हेलो, वो तो मकान में भरी दे। नहीं, इनकी बात कर। 1 लाख आया, क्या खर्च कर? देखो, नहीं, ऊपर से बारिश आ रही है, हम चमची भी नहीं है हमारे पास, कुछ भी नहीं है। समझ में आ रहा है ऊपर वाला क्यों नहीं देता? एक भगवान के मंदिर, एक बंदा इनके जैसा, भूपेंद्र भाई जैसा, मोबाइल लेके ऐसे ऐसे ये बंद कर दो, आपका लोग लेने चाहिए, ऐसा करो। मैं कभी लेता हूँ किसी का, देखा आपने? नहीं लिया। मैं कभी किसी का देता ही नहीं, साला अपना लोग ले, ऐसा करो जीवन आपका। आपके जीवन से पिक्चर बनाए लोग। हेलो, आपकी एक पुस्तक लिखे, ऐसा कुछ करो। तो मैं क्या कह रहा था आपको, 1 लाख रुपया रोज आए तो क्या खर्च करोगे मैडम? फटाफट खर्च करने का बोलो। एंजॉय करेगी और मेरी जो डॉटर है उसको एंजॉय तो अभी ये कर, कहाँ जाओगे? स्पेसिफिक मुझे जवाब चाहिए। आप मेरे को पूछो, मैं 1 लाख का कल्याण ज्वेलर्स से दागिना ले लूँगा। खर्च करने की बात है। देखो, हम तैयार ही नहीं है, समझ में आ रहा है? ऊपर वाला, मैं मंदिर की स्टोरी बोल रहा था। एक मंदिर में रोज जाता था ये भूपेंद्र भाई के जैसा, और भगवान से प्रार्थना करता था, भगवान
मुझे 1 करोड़ दे दे और मेरी लॉटरी लगा दे। 3 साल पुजारी ने देखा, फिर पुजारी से रहा नहीं, या उसने भगवान को बोला कि आज तो तेरे को राजभोग नहीं मिलेगा। भगवान बोला भाई ऐसा मैंने क्या कर दिया कि यार भूपेंद्र भाई रोज आते हैं और 3-3 साल से आ रहे हैं, तुम उनका इतना काम नहीं कर देते। 1 करोड़ लगाना तुम्हारे लिए तो इतना ऐश्वर्य है, भगवान के पास तो कितना है, तो भगवान को देना चाहिए कि नहीं देना चाहिए इनको। तो भगवान ने पुजारी को बोला वो लॉटरी की टिकट ही नहीं लेता। हेलो, आपको जो लेके आया सब कुछ दिखा दिया। हाथ खोल दो सब लोग, हाथ खोलो ऐसे, बोलो अभी मैं करोड़ देने वाला हूँ। 1 करोड़ रुपए की लॉटरी लगने की 100% चांसेस है, पर टिकट ही हम नहीं लेते, हम किट ही नहीं लेंगे। तो हम जो कर रहे हैं उससे तो किट चल ही रही है। हमारी दिवाली में भी होली, पर रोज दिवाली आपको मनानी है। आरती सोनी जी का डायलॉग चुरा, आपको रोज 2 बार दिवाली मनानी है, बराबर। तो क्या करना पड़ेगा, आज किट लेनी पड़ेगी। कितने लोग आज किट लेने के लिए तैयार है, हाथ खड़ा करो। 1 2 3 4 5 6 7 8 9 10। आज जो लोग किट लेंगे रात 12 बजे के पहले, मैं उसको तथास्तु, ऊपर वाले ने मुझे बोल दिया जिसको तू तथास्तु बोलेगा वो करोड़पति बनेगा। Thank you very much. Love you all. Okay. એક વાત કહીશ કે 11,900